નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત। અમદાવાદના નવા પોલીસ કમિશનર ત્યારે જીએસ મલિક ડીજીપી બન્યાના 25 દિવસે ખાલી થઈ હતી આ જગ્યા અને આ જગ્યા ભરવામાં આવી છે। ત્યારે 1997 બેચના ગુજરાત કેડરના આઈપીએસ છે અનુપમસિંહ ગેહલોત, જ્યાં સુરત પોલીસ કમિશનર હતા અનુપમસિંહ ગેહલોત, ત્યારે અગાઉ વડોદરા સીપી તરીકે પણ તેઓએ મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે। રથયાત્રા પહેલા અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે, ત્યારે અનુપમસિંહ ગેહલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। જીએસ મલિક ડીજીપી બન્યાના 25 દિવસ થયા ને ખાલી પડી હતી આ જગ્યા અને જગ્યા હવે ભરવામાં આવી છે। ત્યારે સુરત સીપીની જગ્યા હવે ખાલી થઈ છે, ત્યારે અમદાવાદ માટે મહત્વના મોટા સમાચાર। આ સાથે જ સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જે વિશાલ, વાત કરવામાં આવે રથયાત્રા પૂર્વે જ અમદાવાદને નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની જવાબદારી સોંપવામાં આવી છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, જે રીતે અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે, જેમાં અનુપમસિંહ ગેહલોતનું નામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સૌથી મોટી વાત એ છે કે અનુપમસિંહ ગેહલોત સૌથી પહેલા તો 1997ની બેચના આઈપીએસ ઓફિસર છે। તે પોતે ઉત્તર પ્રદેશના છે અને સાથે જ તેમણે BE.M.Tech એટલે BE.M.Tech કરેલું છે। સૌથી મોટી વાત કરવામાં આવે તો સૌથી મોટી વાત તેમની એ છે અને સૌથી સારી વાત એ છે કે તેઓ સરકારમાં તો સારી છબી ધરાવે છે, પરંતુ જનતાના અને અન્ય વર્ગોના પણ ચાહીતા છે। અનુપમસિંહ ગેહલોત પહેલેથી જ ખૂબ જ સારા અધિકારી તરીકે પ્રસ્થાપિત થયેલા છે। તેમણે અનેક શહેરોમાં કમિશનર તરીકે રેન્જમાં તમામ જગ્યાએ નોકરીઓ કરેલી છે। તેઓ રાજકોટ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા છે, વડોદરામાં 2 વાર કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા છે, અમદાવાદમાં પણ પહેલા તેમણે ડીસીપી ઝોન 4 તરીકે ફરજ બજાવેલી છે। એમ અલગ અલગ જગ્યાએ સારી જગ્યાએ તેમણે અનેક જગ્યાએ પોસ્ટિંગો મેળવેલા છે। સરકારના જે ટાર્ગેટો છે, તેમના ટાર્ગેટો અને તેમને જે સરકારે સોંપેલા તમામ કામોમાં તે હંમેશા ખરા ઉતર્યા છે। સૌથી મોટી વાત એ છે કે અનુપમસિંહ ગેહલોત છે એક પવિત્ર છબી ધરાવતા અને એક ઉમદા અધિકારી છે કે જેઓ હંમેશા જનતાની મદદ કેવી રીતે થઈ શકે અને જનતાને તેઓ વધારેમાં વધારે પોતાના સબઓર્ડિનેટ સાથે કેવી રીતે ઉપયોગમાં આવી શકે તે વિચારતા હોય છે। તેઓ હંમેશા કંઈક નવું કરવાની ભાવના સાથે દરેક સિટીમાં, દરેક શહેરની અંદર પોતાની ફરજ નિભાવતા હોય છે। સુરત શહેરમાં આજે કદાચ તેમના થોડા દિવસો હવે બાકી રહેશે, ત્યારે સુરત શહેરમાં એક દુઃખનો માહોલ હશે, કારણ કે આટલા સારા અધિકારી હવે અમદાવાદ આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને જનતામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે ખૂબ જ ઉમદા અને તટસ્થ અને ખૂબ જ સારા અધિકારી હવે અમદાવાદ શહેરને મળી રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર તરીકે આજે અનુપમસિંહ ગેહલોતનું નામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અનુપમસિંહ ગેહલોત જે ખૂબ જ સિનિયર અધિકારી છે ને સરકારના નજીક છે, તેમના આવવાના કારણે અમદાવાદને ઘણા બધા ફાયદાઓ થશે। અમદાવાદની જનતા છે તેમને એક સુચારુ વિચારવાળા અને એક જ બહુ જ સારી વ્યવસ્થા બનાવી શકે, પોલીસને સારું કામ કરાવી શકે તેવા એક અધિકારી મળ્યા છે। એટલે કહી શકાય કે અમદાવાદ માટે રથયાત્રા પહેલા સૌથી મોટા અને સારા સમાચાર છે કે એક ગુજરાતના સૌથી ઉમદા અધિકારી અને સૌથી શ્રેષ્ઠ અધિકારી તરીકે ગણાતા અનુપમસિંહ ગેહલોત આજે અમદાવાદ પોલીસ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવે છે। અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેઓ ટૂંક સમયમાં થોડા દિવસોમાં તેઓ પોતાનો પદભાર ગ્રહણ કરશે અને અમદાવાદને નવા કમિશનર મળી જશે। જે વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। રથયાત્રા પૂર્વે જ અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે, અનુપમસિંહ ગેહલોતને નવી જવાબદારી સોંપાઈ। તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલાની જે ઘટના સામે આવી છે, ત્યારે ન્યાય મેળવવા ખેડૂતોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। ત્યારે આક્રમક બનેલા ખેડૂતોએ પોલીસ સ્ટેશનને રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનની બહાર જાતે જ ભોજન બનાવ્યું હતું। ત્યારે રાત્રિ રોકાણ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જ ભોજન લીધું હતું। ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે દરડ ગામે જે આંદોલન ચાલી રહ્યું છે, આંદોલન પતાવી અને શૈલેષ મેર કે જેઓ ખેડૂત આગેવાન છે તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઉપર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી હતી। ત્યારબાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે પોલીસ સ્ટેશનનો ખેડૂત દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો।
તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના મહિધરપુરા પોલીસે આંગડિયા પેઢીની ઠગાઈ ઉકેલી નાખી છે. ₹40 લાખની ઠગાઈનો ભેદ આખરે ઉકેલી નાખવામાં આવ્યો છે. જ્યાં રાજસ્થાનના 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, ત્યારે આરોપીઓ પાસેથી 35 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. જ્યાં બેંગ્લોર અને સુરતમાં છેતરપિંડી આચરી હતી, ત્યારે ટેકનિકલ સોર્સના આધારે પોલીસે આ ગેંગને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. तो वहाँ पे जो हमारे फरियादी के जो सह परिवार सदस्य थे उनको बीच पब्लिक स्पेस पे बुलाया जाता है. एक बैग में उनको रकम दिखाई जाती है. उस बैग में क्या था कि जो 8 बंडल जितने 40 लाख रुपए दिखाया जाता है, जिसमें कि ऊपर का नोट और नीचे का नोट असली है, बाकी सब कोरे कागज़ होते हैं. परंतु यह बात उनको जब घर पहुंच के बैग खोलते हैं तब पता लगती है कि पूरे का पूरा उनके साथ फ्रॉड हो गया है. जैसे ही उनको इस बात में पता लगता है तो यहाँ पे महिदरपुरा पुलिस स्टेशन में कांटेक्ट करते हैं, अपनी फरियाद लेकर आते हैं और तुरंत उसी वक्त जो महिदरपुरा की पुलिस स्टेशन की टीम है वो इस काम में लग जाती है और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो आरोपी हैं, क्षेत्रपान जो बीकानेर राजस्थान का रहने वाला है, उसके साथ सह आरोपी शिवशंकर हरिराम और सामरदास, ये सब बीकानेर राजस्थान के रहने वाले हैं जिन्होंने पूरा फ्रॉड प्लान किया था. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ચલથાણથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં વિવાદોમાં આવેલો ઓવરબ્રિજ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે કોઈ પણ જાતની સેફટી વગર મજૂરો કામ કરી રહ્યા છે. હેલ્મેટ અને સેફટી બેલ્ટ વિના જીવના જોખમે કામગીરી જોવા મળી. ત્યારે આટલી મોટી ઊંચાઈએ કામદારો લટકીને કામગીરી કરી રહ્યા છે, ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ જેવા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. જ્યાં આ ઘોર બેદરકારી પાછળ જવાબદાર તંત્ર કે પછી કોન્ટ્રાક્ટર, તે પણ સૌથી મોટો સવાલ છે. જ્યાં તંત્ર આ ગંભીર જોખમ સામે આખરે ક્યારે પગલાં લેશે તે હવે જોવું રહ્યું. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના વરાછામાં રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે વરાછા વિસ્તાર કે જ્યાં રિક્ષા ચાલક મુસાફર વચ્ચે મારામારી થઈ, ગીતાંજલિ 4 રસ્તા પાસે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા. ત્યારે લડાઈના કારણે વરાછા રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જ્યાં રસ્તા પર મારામારી જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો, જ્યાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના મહિધરપુરામાં ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા. ત્યારે સહયોગ ગેસ્ટ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યાં પોલીસે સ્થળ ઉપર પહોંચી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે દરોડા દરમિયાન 2 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી, જ્યાં પોલીસે ઘટના સ્થળેથી 29,170નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે ગેસ્ટ હાઉસના માલિક સહિત 2 શખ્સોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા. ત્યારે સુરતમાંથી સેક્સ રેકેટને ઝડપી પાડવામાં આવ્યું. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ આખરે ખુલી ગઈ છે. પ્રથમ નોંધપાત્ર વરસાદમાં જ પાલિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે બંદર જાપા વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી, જ્યાં પાણી ભરાતા જ સ્થાનિકો અને રિક્ષા ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. રસ્તા ઉપર પાણી ફરી વળતા જ વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યારે ભારે વરસાદમાં કેવી સ્થિતિ થશે તેને લઈને નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, જ્યાં વરસાદને લઈને જાહેર માર્ગ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું. ત્યારે ધોધમાર વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વડોદરામાં પણ વરસાદ થયો, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો.
સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાલાવાડ ધોરાજી હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થયો છે, ત્યારે કાલાવાડ પંથકમાં સિઝનનો પહેલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ટોડા ગામની નદીમાં પૂર આવ્યું અને નદીમાં પૂર આવતા જ ડાયવર્ઝન ધોવાઈ ગયું, ત્યારે ડાયવર્ઝન ધોવાતા હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો છે, ત્યારે હાઈવે બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જામનગરથી મહત્વના સમાચાર, ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર થઈ। રાજ્યમાં પડેલા પ્રથમ વરસાદે તંત્રના પ્રી મોન્સૂન દાવાઓની પોલ ખોલી નાખી છે, ત્યારે સુરતથી કેશોદ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખોલી। સુરતના ઉધના વિસ્તારમાં સૌજન્ય સોસાયટી નજીક ખાડી સફાઈ દરમિયાન એક હિટાચી મશીન અચાનક પાણીમાં ડૂબી ગયું, તેણે બહાર કાઢવા માટે બોલાવાયેલું બીજું મશીન પણ કાદવમાં ફસાઈ જતા તંત્રની મુશ્કેલી વધી। કિંમતી મશીનો ફસાતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બીજી તરફ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવા અને રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યાઓ સામે આવી છે। લિંબાયત વિસ્તારમાં સતત બીજા દિવસે રોડ બેસી જવાની ઘટના બની। આ દરમિયાન સ્કૂલ વાન પસાર થતા રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી, જ્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પડેલા પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી। કેશોદ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર પરિસર જળબંબાકાર થયું। પાણી ભરાવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓ, તેમના સ્વજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલ જેવી મહત્વની જાહેર સુવિધામાં પાણી ભરાવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા। રાજકોટ જિલ્લાના જેતપુરમાં પ્રથમ વરસાદ બાદ રેલવે બ્રિજ પરનો રસ્તો લીસો બની જતા અકસ્માતોની ઘટનાઓ વધી। વરસાદી માહોલમાં એક પછી એક 4 થી 5 બાઇકો સ્લીપ થઈ જતા અનેક બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બ્રિજ પર વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ। ઘટનાના પગલે બ્રિજની ગુણવત્તા અને માર્ગ સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મેઘરાજાની ધોધમાર મેઘમહેરથી જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું અને નદી બંને કાંઠે વહેતી થઈ। આ દરમિયાન ગામના એક પશુપાલકના 15 થી 20 જેટલા બકરાઓ નદીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા। જોકે સ્થાનિકોની મદદથી પશુપાલકને હેમખેમ બચાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો। પ્રથમ જ વરસાદમાં નદીમાં આવેલા ઘોડાપૂરે વરસાદની તીવ્રતાનો અંદાજ કરાવ્યો છે। સ્થાનિક તંત્રએ નદી નાળાઓ નજીક સાવચેતી રાખવા અને અનાવશ્યક અવરજવર ટાળવા લોકોને અપીલ કરી। જ્યારે હજુ પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સાથે ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનમાં 41,556 એમએસએમઈ એકમો સામે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે, જેમાં એકલા રાજકોટે જ 9,692 પ્રમાણપત્રો મેળવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ભારત સરકારની આ યોજના સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને પર્યાવરણ અનુકૂળ ટેકનોલોજી આપવામાં મદદ કરી છે, ત્યારે જાપાન અને જર્મની જેવા ઔદ્યોગિક દેશો સામે ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે મજબૂતીથી ઊભી રાખશે। ઝેડ ગોલ્ડ સર્ટિફિકેટનો ઇનિશિયેટિવ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એમએસએમઈ મિનિસ્ટ્રીએ કર્યું છે, એનાથી ગ્રાહકોને જે ક્વોલિટી બાબતનું જે છે એનાથી ઘણું સરળ થઈ જશે અને આનાથી પર્યાવરણનું નુકસાન પણ ઘણું ઘટશે। એક પ્રોડક્ટ એક મેન્યુફેક્ચર ઓનર એને સારી રીતે બનાવતા શીખી ગયા છે। ક્વોલિટી વાઇઝ પ્રોસેસ અને સિસ્ટમમાં મેન્યુફેક્ચરિંગ થાય છે અને સારી મશીનરી વાઇઝ પેરામીટરથી બધી પ્રોડક્ટ બને છે, એટલે ઓનર્સ અને કંપનીને તો બેનિફિટ થયો જ છે, કારણ કે સારી ક્વોલિટી બનાવવાથી સારા કસ્ટમરો એમની સાથે જોડાણા છે। એટલે એક ઓપોર્ચ્યુનિટી કહીએ તો એ ગણાય કે ઝેડ સર્ટિફિકેશનથી આજે ઘણી બધી મેન્યુફેક્ચરને કંપનીઓને નવા ઓર્ડર્સ અને એ બધું રિપીટ થાય છે સારી ક્વોલિટીથી। આ સર્ટિફિકેટથી દેશની ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારો ગ્રોથ મળી શકે એમ છે, કેમ કે ઝેડ સર્ટિફિકેશનથી આપણી ક્વોલિટી વધશે,
સારી થશે. વર્લ્ડ વાઇડ આપણે જે કોમ્પિટિશન કરી રહ્યા છીએ જાપાન, જર્મની જેવા દેશની, એની સાથે આપણી પ્રોડક્ટ મુકાશે અને આપણી પ્રોડક્ટિવિટી વધશે, જેથી આપણી જે હાઈ પ્રોડક્ટિવિટી ઇન ટાઈમમાં આપણે ગુડ્સ સપ્લાય કરી શકશું અને આપણી ચેઇન મેનેજમેન્ટ ઝેડ સર્ટિફિકેટથી સારી ગોઠવાશે. ચોમાસાની ઋતુમાં સ્વચ્છતા અને આરોગ્યને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર દ્વારા આજથી નમો સ્વચ્છતા અભિયાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. 1 થી 7 જુલાઈ સુધી ચાલનારી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવાનો, ચોમાસામાં ગંદકી દૂર કરવાનો તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવાનો છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગે તારીખ 1 થી 7 નમો સ્વચ્છતા અભિયાન તરીકે એક ઝુંબેશના સ્વરૂપે આજે ડિક્લેર કર્યું છે અને આપણા ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી એનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ જિલ્લો અને અમદાવાદ કોર્પોરેશનની જવાબદારી સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવેલી, જે આ પ્રોગ્રામ આપણે અસ્મિતા ભવનમાં રાખેલો અને ખૂબ હર્ષ સાથે કે આનંદ સાથે જણાવતા આનંદ થાય છે કે અમારા લોકલ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા મેડમની ઉપસ્થિતિ. પરંતુ હોસ્પિટલમાં સૌથી વધારે સ્વચ્છતા એટલા માટે હોવી જોઈએ કે ત્યાં દર્દીઓ આવતા હોય છે અને આ દર્દીઓને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગે એની કાળજી પણ આપણે લેવાની છે. આ અભિયાનની જરૂરિયાત એટલા માટે પડી છે કે હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ઇલેક્ટ્રોનિકનો કોઈ પણ કચરો પડ્યો હોય, જે ફાઇલો વર્ષો સુધી આપણે એનો ખોલવાની ના હોય એ ફાઇલોના ઢગલા પડ્યા હોય, ગમે ત્યાં ગાડી મેં કહ્યું એ પ્રમાણે દિવાલો પર પાણીની પિચકારીઓ મારેલી હોય અને ગમે ત્યાં પેશન્ટના સગા પણ કોઈ પણ ખોરાક ત્યાં ગાડી લે તો ત્યાંનો ત્યાં જ નાખવાનું. આ સિસ્ટમ આપણે જોયેલી છે. અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ, બોર્ડમાં 100% પરિણામ મેળવનારી શાળાઓ અને 5 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મહાનગર ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા અંતર્ગત કાર્યકર્તા સંમેલન યોજાયું. કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સભ્ય રાજેશ પટેલ અને પૂર્વ સાંસદ હરીન પાઠકે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારોને યાદ કરી સંગઠન મજબૂત બનાવવા, જનસેવામાં સક્રિય રહેવા અને સરકારની જન કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું. શ્યામા પ્રસાદ મુખર્જી એમની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે એમના જીવન કવન અને એમના બલિદાનોની વાત કરવા માટે ઘણા બધી કાર્યક્રમ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય યોજના અન્વયે આયોજિત થયો. માંગરોળ જીઆઈડીસીના ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી સ્ટેટ હાઈવે પાસેના ગટર મારફતે ઓલપાડ તાલુકાના કુડસદ, કીમ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યું છે. ત્યારે ચોમાસા પહેલા જ અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. પ્રદૂષિત પાણી કીમ નદીમાં છોડાતા જ માછલીઓના મોતની ઘટનાઓ પણ સામે આવી છે, જ્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરોને બંધ બનાવી અને ઉદ્યોગોને પરોક્ષ રીતે કેમિકલ યુક્ત પાણી છોડવાની છૂટ આપવામાં આવી રહી છે, જે પર્યાવરણ અને જનકલ્યાણ માટે, જનસ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો છે. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ હનુમાન સોસાયટીમાં છેલ્લા 1 સપ્તાહથી પાણીનો ગંભીર સમસ્યા સામે આવી છે. સોસાયટીને પાણી પૂરું પાડતો બોર બંધ પડી જતા પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે સ્થાનિકો ખાનગી ટેન્કરો મારફતે પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. પાણીનું બોર અમારું જે હતું સોસાયટીનું એ આખું અંદર જતું રહ્યું, મોટર બોટર બધું પંપો ફેલ થઈ ગયું અને પાણીની બહુ તકલીફ છે આ 10 દિવસથી સોસાયટીમાં.
પ્રાઇવેટ ટેન્કરો લઈને આખી સોસાયટી બિચારા થાકી જાય, પીવાનું પાણી નહીં તો ખાવાનું કેવી રીતે બને? અહીંયા પાણી નથી આવતું એટલે પાણી વગર બહુ તકલીફ પડે છે. નાવા ધોવાની પીવાની છેલ્લા 9-10 દિવસથી તકલીફ પડે છે. નાવા ધોવામાં પીવાનું પાણી બધે જ. કેટલા ઘરો અહીંયા આવેલા છે? અહીંયા 200 જેવા છે. તકલીફ કેવી પડે છે અહીંયા? તકલીફ તો હવે પાણી વગર તો કશું કામ થાય ને, એટલે પણ જેવી ગરમી પડે એટલે પાણી વગર તો શું કામ થવાનું એમ, એટલે તકલીફ અહીંયા બહુ પડે છે. પાણીની બહુ તકલીફ પડે છે. અઠવાડિયા 10 દિવસથી અહીંયા પાણી નથી આવતું હનુમાનનગર સોસાયટીમાં એમ. તકલીફ શું પડે છે એના કારણે? પાણી વગર તો શું કામ થાય? કઈ જ કામ થાય નહીં ને. રોજ સવારે ઉપાડી કેટલું કામ કરવાનું? કેટલા દિવસથી પાણી નહીં આવતું? પેલા 10 દિવસથી પાણી નથી આવતું છેલ્લા એમ. એટલે કઈક બોર બગડે છે એના કારણથી પાણી નથી આવતું અહીંયા. શું તમારી માંગ શું છે? અમારી માંગ કે ગમે તે કરીને અમારે અહીંયા પાણી આવવું જોઈએ એમ. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ઝોન 7 LCBએ સરખેજ વિસ્તારમાંથી રૂપિયા 1.82 કરોડથી વધુની કિંમતનું 1.823 કિલો ગેરકાયદેસર એમ્બર ગ્રીસ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. ત્યારે પોલીસે વિશ્વરાજસિંહ ચુડાસમા, દર્શન સપાર અને વીરપાલસિંહ રાઠોડની ધરપકડ કરી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણેય સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી એમ્બર ગ્રીસનો સ્ત્રોત, ખરીદનાર અને સંભવિત આંતરરાજ્ય રેકેટ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. માનનીય ડીજીપી શ્રી GS મલિક સાહેબની સૂચના એવં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એમાં સંકળાયેલા ઇસમો ઉપર વોચ કરવામાં આવેલી છે. એને જ અનુસંધાને ગઈકાલે LCB ઝોન 7ને બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઇસમ એમ્બર ગ્રીસ જો કે વેલ મછલીની ઉલટી છે, જેના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જેના પોઝિશન અને સેલ ઇલીગલ છે, એ વેચાણ કરવા માટે ફરે છે. એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરેલી હતી. એમાં દર્શન રૂપાભાઈ સાબળ, જેની ઉંમર 24 વર્ષની છે અને BA 3rd યરના સ્ટુડન્ટ છે. બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે, જેની ઉંમર 27 વર્ષની છે અને 2nd યર LLBના સ્ટુડન્ટ છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના નવા ચેરમેનોએ પદગ્રહણ કર્યું. MTS કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકે પૂજા વિધિ બાદ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા ચેરમેનને શુભેચ્છાઓ આપવામાં આવી. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં પરાગ નાયકે જણાવ્યું કે AMTS દ્વારા શહેરીજનોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો પુષ્કળ આભાર માનું છું. માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, માનનીય નીતિન નવીનજી, માનનીય સંતોષજી, માનનીય ભૂપેન્દ્રભાઈ, માનનીય હર્ષ સંઘવી, રત્નાકરજી, પેરકભાઈ, અજય બ્રહ્મભટ્ટ, સર્વે મારા શીર્ષક નેતૃત્વનું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મને આ તક આપી છે એને હું સફળ કરવા પ્રયત્ન કરીશ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર પ્રતિબંધ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા નવો વિવાદ ઊભો થયો છે. એક તરફ યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય યોગ્ય હોવાનું જણાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ જીવદયા સાથે સંકળાયેલી સંસ્થાઓ આ નિર્ણયને ગેરકાનૂની ગણાવી વિરોધ કરી રહ્યા છે. હવે આ મુદ્દે પ્રાણી કલ્યાણ અને માનવ સુરક્ષા વચ્ચે ચર્ચા તેજ બની છે. અમે આ જે સરકારનો નિયમ છે એ પ્રમાણે અમારી પાસે પણ પરિપત્ર મળ્યો છે, તો એમાં એ સદંતર પ્રતિબંધ છે. પરંતુ વર્ષોથી આ લોકોની લાગણી પણ આપણે જોવી પડે, તો એ પણ અમે ધ્યાને રાખી અને જે ગમે તે સમયે આવી અને ડોગને ફીડિંગ કરાવતા હતા અહીંયા શ્વાનોને, એના ઉપર થોડો મર્યાદા લાદી અને એના માટે થઈ અને 1 કલાકનો જે સમય છે એ સમયની અંદર એ એમનું કામ કરે, 8 થી 9 વચ્ચે એવો ટેન્ટેટિવ સમય રાખ્યો છે. એ સિવાય આખા દિવસની અંદર ગમે ત્યારે આવીને ફીડિંગ થાય એના ઉપર આપણે અત્યારે અંકુશ મૂક્યો છે. હકીકતે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે સર્વપ્રથમ કોઈ પણ શહેરમાં આ શ્વાનો માટેના ખૂબ મોટા પ્રમાણમાં શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવે, તેની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે, તેના એનિમલ બર્થ કંટ્રોલ અંગેના પ્રોગ્રામની ઇન સ્પિરિટ વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ જ જાહેર સ્થળોથી, અને એ પણ એવી જગ્યાએ હતી કે ત્યાં કદાચ કોઈ પણ પ્રકારનું મનુષ્યને જોખમ ઊભું થતું હોય તો અને તો જ શિફ્ટ કરવાની વાત છે.
અત્યારે આપણે બધાને વિદિત છે કે એવું કોઈ શેલ્ટર છે નહીં. આજે 100 શ્વાનોની વાત ચાલે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 શ્વાનો છે, તો એનો રાખશો ક્યાં? હવે તમે એને ખાવાનું બંધ કરી દો, તમે એને પીવાનું બંધ કરી દો, તમે એને સારવારની વ્યવસ્થા બંધ કરી દો, તો કમનસીબે આ 100 શ્વાનો મૃત્યુ પામી ગયા તો ભયાનક રોગચાળો ફેલાશે અને એને આપણું રાજકોટ એની સજા ભોગવશે. ભાવનગરમાં રેગિંગ કરનાર તબીબોની સજા કુલપતિએ માફ કરી હોવાના આક્ષેપને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. NSUIના કાર્યકર્તાઓએ કુલપતિની ચેમ્બરમાં નકલી નોટો ફેંકી વિરોધ નોંધાવ્યો. ત્યારે NSUIના છેલ્લા 4 કલાકથી અને ABVP 6 કલાકથી વધુ સમયથી ચેમ્બરમાં બેસી વિરોધ કરી રહ્યા છે. બંને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ છતાં પણ કુલપતિ પોતાના નિર્ણય પર અડગ હોવાનું સામે આવ્યું છે. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં 279 જે પોલીસ કર્મચારીઓ છે તેઓની આંતરિક બદલી કરવામાં આવી છે. તો વડોદરાથી મહત્વના સમાચાર, જ્યાં 5 વર્ષથી વધુ ફરજ બાદ બદલી કરવામાં આવી છે. ત્યારે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આદેશો જાહેર કર્યા છે. આંતરિક બદલી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, LRD જવાનોની બદલી કરવામાં આવી છે. ત્યારે 279 કર્મચારીઓની વડોદરામાં આંતરિક બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં પોલીસની આંતરિક બદલી કરવામાં આવી. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાણપુર કોટ ગામે એક ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. ત્યારે રાણપુરના જે કહી શકાય રાણપુર કોટ ગામ કે જ્યાં ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. પતિએ ગર્ભવતી પત્નીને પેટમાં લાતો મારી હોવાની એક ઘટના સામે આવી છે. જ્યાં પતિ સાથે પિયર રહેતી પત્ની ગર્ભવતી થઈ હતી અને આ ઘૃણાસ્પદ ઘટના છે સામે આવી છે. પતિ દ્વારા આ ઘૃણાસ્પદ ઘટના આચરવામાં આવી છે. પરિણીત પતિ સાથે 3 માસ જે કહી શકાય સાસરે આવેલી જે ગર્ભવતી મહિલાને મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રામપુર કોટ ગામ કે જ્યાં આ ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.